ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. અને આજ મારે ઉઠવામાં લેટ થઈ ગયું. હરીને ટિફિન બનાવવામાં 8 વાગે હું ઉઠી અને 8:15 હરી ઉઠ્યા. તો એ ગયા ઠેઠ 8:45 કામે. અને મારું ગટું જસ્ટ આવી ગયું છે. વિડીયો અપલોડ કરતી ગયા જો સુવા 9 થયા છે. અને જો ગતિ હાય કરી દઉં. જય શ્રી રામ. કેમ છો કે મજામાં? પાપા ક્યાં ગયા? પાપા ગટુને ક્યાં ગયા પાપા? અત્યારે સરખું બોલતી નથી ને કરે એમ કે પાપા ક્યાં ગયા. આપણે કહીએ તો એમ કે કામે. તો કંઈ નહીં, ચાલો આપણે ફ્રેશ થઈ જઈને ગટું નહીં કે જો કામે છે એમ કીધું. પાપા કામે ગમાડી પણ એમ કહેતો ઈસકી બેન કી મજે 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 મજે. હા સારું, ચલો મજે મજે તમે કરો. અમે બસ કહી નાખવી કે હા. ચલો બાય બાય કરો, સિયા કરો. તો ગટુ જો છે નીચેનું નાસ્તો કરવા બેસી ગઈ છું. ચા ભાખરીને અથાણું કહીને ચલો આપણે નાસ્તો કરી લઈએ. પછી મારે જવાનું છે બહાર, તો બહાર જાઉં. અને ગટુ નીચે છે તો આપણે કામે કરનાર. તો વાગ્યા 6 ને અમે જઈએ છીએ બહાર ફરવા. મનોજભાઈ હારે આવે છે. છત્રી લઈને આવવાનું મેં નહોતું. તમારી પાસે છત્રી ઓલરેડી છે એટલે મારે કઈ જરૂર નથી. વાળ છે ના છે છત્રી જેવા વાળ છે. ફટ ઇજ્જત કાઢ માલ ખેલીને આપણે એમાં નાખી દઈ. ત્યાંની તૈયારી છે. અમે જઈએ છીએ ઘરે. ફટાફટ ઘરે જઈએ. ઓકળી જવાના છે આજે 2-4 જણા. ગારાના નથી અમે તો ઓકળી જાય. મનોજભાઈ ઓકળી જાય. હાલો ફટાફટ. નહીં પાછળ ઊભા છે. તો ફાઇનલી અમે આવી ગયા છીએ ઘરે. કેવી ગરમી લાગી ક્રિશા? 1 કરોડ રૂપિયાની ખરીદી કરી આજે ગટ્ટુ હાટું. જો ગટ્ટુ તારી હાટું નવા કપડા. તો કાળું ભમર વાતાવરણ થઈ ગયું છે. એમ લાગે 150-200 ઇંચ વરસાદ પડી જાય. તો જોઈએ છે પડે છે કે નથી પડતો. ગટ્ટુ એ જો નવા કપડા લાવ્યા છે. ગટ્ટુ નવા કપડા. હાલો ગટ્ટુ ને ફોન કયો. તો વાગ્યો છે કે ને અમે ઘરે આવી ગયા ને ઘરે આવીને અમે બેસી ગયા છીએ જમવા. દાળ ભાત છે, શાક રોટલી આ ખાય છે. પપ્પા શાક રોટલી ખાય. મનોજભાઈ આમ બેઠા છે. એને નથી ખાવું, એ ના પાડે કે મને ઘરે બની ગયું છે. અને બાવે ખાઈ લીધું. એ અંદર રમે છે. આપણે ખાઈ લઈએ. હમણાં તમારે ઈડલી સાંભર ખાવું હતું. વાગ્યા છે 2:15. બધું સુઈ ગયું છે તો હું પણ હવે સુઈ જાઉં. જો મસ્ત એવું સુઈ ગયું છે. હું પણ એની બાજુમાં સુઈ જાઉં એટલે પડે નહીં અને મને નીંદ આવી જાય મસ્ત. તો વાગ્યા છે 4 અને ગટ્ટુ બે જાગી ગયા છે. બહાર વાતાવરણ બહુ મસ્ત છે. વાવ ગેટો બાબુ, વાદળ કેવું થયું બેન? કાલું જો વાદળ કેવું છે? કાળું કેવું છે? કાલું છે કે વાવ વરસાદ આવે છે હમણાં. જો એક નંબર લુક છે. બહુ વરસાદ આવે બાબુ. વરસાદ આવશે. જો કાળું વાદળ થયું છે. કેવું વાદળ થયું બેન? તો ફાઇનલી વરસાદ આવી ગયો છે જોરદાર. જો મસ્ત આવે છે ને એકદમ. એ વાદળ કેટલું કાળું છે. બધો વરસાદ વરસવાનો છે. હું ક્યાં ચડી છું બારી પણ અંદર વેચા નકર બધું કલર છે. કેટલો વરસાદ આવ્યો. તો વરસાદ બહુ મસ્ત આવે છે. પાછળનું બધું આપણે આમ કેમ આમ હિલ સ્ટેશન પર ગયા હોય ને બધું બ્લર થઈ જાય એમ. જો પાછળની બધી બિલ્ડિંગો બ્લર થઈ ગઈ છે.
નાવા જાવું છે પણ પપ્પા તો વયા ગયા, હવે મારે નથી જવું. પપ્પા નાવા ગયા, મનોજભાઈ ફોન આવ્યો કે જવું છે, પણ પછી યાદ આવ્યું કે બાવ હજુ હાજુ થયું છે અને હું હાજી થઈ છું. પછી નાઈશ ને આ વરસાદમાં તો હું બીમાર પડી જઈશ તો એટલે હું કાંઈ ગઈ નહીં. બાકી છે મસ્ત વરસાદ, મજા આવે એવો છે. વાગ્યા 4:30 ને મમ્મી મને ચા બનાવી દીધી, બધાએ ચા તો પી દીધી. વાતાવરણ ઠંડુ છે તો મને બી એમ ચા પીવાની ઈચ્છા થઈ ગઈ. હું પણ પી લઉં અને મારું ગટું અહીંયા બેઠું જો ફોન જોવે છે. કાંઈ નહીં, ચલો ચા પી લઈએ. કરો ડાન્સ કેમ કરવાનું પુષ્પા? વાહ મારા હાવજ વાહ. નાના લે ઈ જોવે છે વરસાદ આવે છે. નાના જો આવ્યા જતો રહ્યો છે ને વાતાવરણ પાછું ખુલ્લું થઈ ગયું છે એકદમ. જો ધક્કો માર. ગતિ પકડ છે, પકડ. ભાગી જાઓ, ભાગો. ભાગી જાય એમ કે મારા ઘડીએ. થાકી જાય પાછી. હવે થાકી ગયો. હવે છે 6:30 અને અમે જઈએ છીએ એક કેમેરામેન પાસે ડેટા ટ્રાન્સફર કરાવવા માટે, કેમ કે ફોનમાંથી આપણે પેનડ્રાઈવમાં નાખીને તો બહુ વાર લાગે છે. મેં કીધું કોઈ કરી દેતું હોય તો ફટાફટ જાય. તો મનોજભાઈનો કોઈ ફ્રેન્ડ છે એની પાસે જઈએ છીએ અમે લોકો. એને સ્ટુડિયો છે પોતાનો, એટલે ત્યાં એની પાસે જઈએ. કંઈ નહીં, ચલો જો અત્યારે તમે પૂણા ગામ પોલીસ ચોકીએ પહોંચ્યા. તો અમે આવ્યા હતા ડેટા ટ્રાન્સફર કરવામાં. જો અમે ક્રિશા અને અમારા ફ્રેન્ડ છે જીમમાં અમારી યારે આવે, બોડી બિલ્ડર જ છે અમે તે. એની ઘરે તો ડેટા ટ્રાન્સફર થાય છે અમારે. આજે ઓટીટીમાં નાખવાના છે. કેટલા જીબી છો? 21 જીબી. તો જો ટ્રાન્સફર કરીએ છીએ. વાગ્યા છે 8 અને મારા ડેટા ટ્રાન્સફર ફાઇનલી થઈ ગયા. બહુ વાર લાગી. ક્યારના ગયા હતા? 6 વાગ્યાના ગયા હતા. 8 વાગે 2 કલાક છે, 2 કલાક. તો હવે જઈ છીએ ઘરે. ઘરેથી ફોન આવે છે, બાવ ગોતે છે, મમ્મા ક્યાં ગઈ, મમ્મા ક્યાં ગઈ. હરી તો મને કઈ ફોન કરે નહીં, ઘરે આવી ગયા, પણ એ કઈ મને ફોન ન કરે તો ક્યાંક જોઈ પૂછે જ નહીં. કાંઈ નહીં, ચલો આપણે જઈએ ઘરે. હું આવી ગઈ છું ઘરે. અને મારા હીરો ક્યારના આવી ગયા, પણ મને એક ફોન નથી કર્યો. એને કેમ ફોન નહોતો કર્યો? શીખો કાંઈ મારી પાસે શીખો કાંઈક. મને બારે કામ થઈ ગયું હોય ને તો આમાં ફોન ન કરે. મેં કરે હું મનોજભાઈ ફોનમાં જ બધાને ફોન કરતી હતી. મારા ફોનમાં ટ્રાન્સફર થતું હતું. મને ખબર હતી ને આરે તો મને ન ફોન કર્યો. બહુ સારો. એ ગતિ હું કરતી હતી. તારે ક્યાં જવું છે? જો વાગ્યા છે 9:30 ને હું બેસી ગઈ છું જમવા. પરોઠા છે, મનોજભાઈ લઈને આવ્યા છે મારા હાટું. આ હું છે દીકા? મેથીના પરોઠા છે. હું છે? ચા. પછી જો આ પરોઠા ગટુ ખાય છે ને હું ખાઉં છું. મનોજબા અમે બેઠા છે, અમે ટીવી જો. હા જો ધક્કો માર. એમ કે મારા પપ્પા છે, એમ કહી દે મારા પપ્પા છે. આ બે
વિડીયો બનાવવાની તૈયારી કરે છે. આ એક રિંગ લાઇટ લઈને ઊભું છે અને આ એક વિડીયો બનાવે જો. આ બધા જો ઓકે સ્ટાર્ટ. ગટુ જો જો બે વિડીયો બનાવે. આપણે જો સાઈડમાં બેહવાનું શાંતિ. હું કહેતો બધા દર્શક મિત્રોને કહેવાનું, ફ્રેન્ડ્સ લોકોને નારેજાને જલ્દી જેમ મળે એમ છે ને આ મહિનાની અંદર 100 કે પૂરા કરે એટલે બધા માટે જ આમ સ્પેશિયલ પાર્ટી રાખવાની. 100 કે લખીને બર્થડે કેક કાપવાની છે. કેક આપણે 100 કેની કેક કાપવાની છે. કિનાલી તારે આમ જો નવા કપડાં પહેરીને આવજો મસ્તીના. ભાઈ ફ્રેન્ડ હોય ઈ લાવે હા એ બરોબર. બરોબર, અને 100 કે તો કરવાના જ છે YouTube માં. જો ઓલો ભાઈકો આપણે મૂક્યા વગર એ ક્યાં ભાગ્યો? એટલે અમે ઇન્સ્ટાગ્રામમાં કાંઈક 35K જેવું છે. એટલે ઇન્સ્ટાગ્રામમાં ને સોરી યુટ્યુબમાં ને યુટ્યુબમાં છે, ઇન્સ્ટામાં 70K છે. એટલે ને બેયમાં પાર્ટી કરવાની છે, પણ જોઈએ પહેલા ઇન્સ્ટાગ્રામ આગળ નીકળે છે કે પહેલા યુટ્યુબ આગળ નીકળે છે. એટલે તમે સપોર્ટ કરતા રહેજો. એટલે હા તેની મોટી પાર્ટી હું કહી દીધું હમણાં જેને પાર્ટી તમે અગાઉ વાતો કરો. પાર્ટી જેને પાર્ટી કરવી હોય ને એ બધો ખર્ચો કરીને બધું પ્રિપરેશન કરીને બધું લઈને આવજો. ખાવાનું મારે હાટું લઈને લે અમે તો તારી વાટે અમે ભંડારાની વાટે છીએ. મેં તો અમે કઈક ભંડારો કરી તું પૂછ્યા ગાસા વગરની પાર્ટી રાખ દેવી છે. ઈ મને પૂછવું નથી. પૂછવું વહીવટ કરી નાખવાનો. હા ડાયરેક્ટ વહીવટ ઓલાની જેમ. હા તો વાંધો ના. આપણે સ્પોન્સરશિપ તમે આપી દેજો. તમે બુટીઓ દે. હાલો અમે કઈક વિચારશું કેવડી મોટી 18 કિલોની કેક લાવવાની છે. 20 કિલોની 20 કિલો. મારે છે ને નાની મુહની કેક ની હાલે. એ આટલી મોટી છે. મારા જેટલી કેક જો હે. મારા દાદા કહેતા હતા, પાર્ટી થાય. મારા દાદા કહેતા હતા આવડી મોટી કેક લાવવાની. તો વાગી જશે 11:15 અને અમારી બેઠકમાં જ આવ્યા છે ભગતશ્રી અને સંજયભાઈ સિંઘાનિયા, સવાણી, પુષ્પા, બુટિયો, કિનાલી. તો આજે બધા ભેગા થયા છે. આજે હમણાં ભગત કઈક નવું લાવ્યા હતા, પણ બે શબ્દો કે સંસ્કાર વિશે થોડોક સલાહ આપો. ભગત ભક્તિ કરવી હોય તો પેલા શું છોડવું પડે? નહીં ઈ નો બતાવતા. ને એ નથી બતાવવાનું. શાંતિ રાખો ને. પાન, માવો, તમાકુ છોડવા માટે આ નિકોટિક અને ગોતી છોડવા માટે ભગતને મળો. बात तो सही है दौड़ना तो पड़ता है. હું ગોતી છોડવા માટે ભગતને મળો. હા આ તમે હું એડ કરો એટલે હું તમે તમાકુ ને બીડી પીઓ ખાવ છો તમે? હા 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 ઈ ખાય છે ખાવશું બે મોઢે ખાવશું. ઈનો બતાવા ઈ નહીં આ ભગતનું જ છે. જો આ ભગત નિકોટિન. માય સંજયભાઈ નું झूठ पे झूठ बोलती जा रही है शर्म. નહીં ખોટી વાત છે ઈ, ખોટી વાત છે. ભાઈનું છે. જો એમાં એનો મીનિંગ છે સને કાઈ ની રને કાઈ ની તો મને હું એટલે ભગત કેટલા ટાઈમ થી ને એમ સુધારો વધારાની વાત કરે છે. એમ એ તો માવા બંધ કરી દીધો. હા બીજો સલાહ કેટલા ના આપી કે મેં મોસ્ટ ઓફ ઘણા ખરા ના આપી એમ. તો કોઈનામ સુધારો આવે કે નહીં. गजब बेइज्जती है. યાર મારું કહેવાનો મેન મુદ્દો ઈ છે કે આ ગામને સલાવી કોઈ નામ જો તો મને કેમ સલાવે? હવે સુધારીએ ભાઈ સાહેબ. હા. બાકી લેંગે. લોગ છે હો. તો પછી એમ નહીં, મોરારી બાપુ છે, મોરારી બાપુ કેટલી સપ્તાહ કરે, કરોડોનો ખર્ચો કરે ને તો એકાદા સુધરે સુધરે. ના નહીં એક તેરે મુંહ पे लगाऊंगा एक थापड़. मस्त जोक मारा रे. ये हंस रे हलकट हंस. બુટિયો તો તાનસન ખાય. વધારે શું કેવું છે? માવો મૂકીને તાનસન ચાલુ કરી છે. તાનસેન ખાય, માવો ખાય, સિગરેટ પીવે. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को હવે કાંઈ બાકી રહી ગયું તો ઈ ચાલુ કરજો. હવે સુધરવું છે તારે? તું માણા ના પે છત્રી. छोटा छतरी. कौन छोटा छतरी? अरे अपन का नाम है छोटा छतरी. हाँ तो उसका क्या? છોટા રોજ છત્રી. રોજ ના પાડી તો વધારતા છે, ના પાડી તો ઈ વધારતા છે. સિગરેટ પીવા ના પાડી તો ઈ પીવી. प्यारी समझ गई. ની સુધરે તારો પેલ માં ગયું, ની સુધરે ઈ ભાઈ. કૂતરાને પૂછ્યું, મમ્મા જો ખાઈ ગયો, જો ખાઈ ગયો. વાંદરાની પૂરી વાકી વાકી. તો વાંદરાની તો વાકી જ હોય. હમણાં કહેતા હતા ને ઘરે એની સીધી થાય. જેની ભેગા રહીને એના વાન ન હોય પણ વાન ન હોય પણ मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है, ये तोतला है.
હાન તો આવી જ જાય. આ એના જેવું છે. ગમે મને વચ્ચે લેવો જરૂરી અમારે નથી અટક તો વાતમાં. સીધી નો જ થાય, વાગીને વાગી જ રહે. અરે બસ કર ભાઈ. ઓ પાગલ કરજે પીઠો તો. ડાટો દે શું છે? આમ ભાઈ આ ભગતે એમ કીધું કેમ તું આ ગામની નથી? એ બધે બાજુ છે હું જોઉં ને. સાંભળ સાંભળ હા બોલ. આને એમ કીધું ભગતે હા. કે કૂતરાની પૂંછડી વાકી વાકી બરોબર ત્યારે કૂતરાની વાહે કૂતરું થાય ત્યારે સીધી થઈ જાય આમ. ત્યારે ઊભી પૂછડીએ ભાગે. બરાબર છે. ભગત ભગત ચા દૂધ પીશો તમે? એક કપ ચા કોફી કરતા તો સાંજુ થારું. સાન દૂધ નહીં, ચા ને દૂધ બોલ. ચા ને દૂધ જ. હે ક્રિશા, હે ક્રિશા મારે સાંભળ, તું શું કહેતી કાલ આ બધા દુકાનેથી લઈ, આ દુકાનેથી બધા લે તો હું કહી કે દે પેટ્રોલ ના દેજે કહી દે. માવા ખાય, તાનસેન ખાય, સિગરેટ પીવે, પછી હો ઘરે જવાનો ટાઈમ થઈ જાય ને 12 વાગે બુટિયાને ફોન કરે, બુટિયા તે હું લીધું જો તું, ભાઈ. તે હું લીધું તું, પછી એમ કે ભોલું જાતું ગૂગલ પે કરે 100 રૂપિયા છે, એટલે હું આનો મારી પાસે જવાબ છે, આનો મારી પાસે જવાબ હા, છે. બોલ. કાલથી માવા તાનસેન હું નહીં ખાઉં અને કદાચ ખાવ તો હું પૈસા આપી દઈશ. હા. પણ જો એને સામે જો ઈ તાનસેન ને માવા સિગરેટ ની ચાલુ કરે ને તો પેમેન્ટ હું આપજો. बात तो सही है दौड़ना तो पड़ता है. હું કામે ચાલુ કરું. ઝેર ખાવાની તેવડ હોવી જોઈએ તો બિલ બીજા આપે. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. હવે એવી વાહિયાત વસ્તુ ઓળતી જ નથી પેલી વાત કોઈ. વાયદ નું કે હે કિનાલી, તું એને શું કહેતી હમણાં પૈસાનું? ઝેર ખાય કે પપ્પાને કહી દેવું ખાલી પેટ્રોલના જ પૈસા આપે. કાંઈ વાંધો નહીં અત્યારે 200 રૂપિયા દે. अरे तू जा रही કુડિયા ઝેર ખાધે માણસ જે ન મરે એને શું કહેવાય? આવત અમર કહેવાય ને. અમાર હવે અમર હાવ માણસ, જેવું અમર હોય માણસના ગમે એ પૈસા પડે. ખતરો કે ખિલાડી ખતરો કે ખિલાડી चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. આ કાંઈ નથી આવે એમ. પોપટ નીકળી જાય ખતરો કે ખિલાડી. એ ઢોળાઈ ઢોળાઈ ગઈ. એ દઈ દે, ઢોળાઈ જશે 8 રૂપિયા. લે હજી બોલ બોલ હજી બોલ હજી તને કહું ન્યા તારામાં તેવડ તો ખાઈ દે બાકી પાછી આપજો. હું આમ તમાકુ તમને ખબર છે સ્મેલ આવે તોય મને વોમિટિંગ. દઈ દે ક્રિશા, અત્યારે દઈ દે, 5 રૂપિયા નુકસાની થાય ખોટી. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. દઈ દે. 200 સડાવા વાળા ધ્યાન રાખજો. એ હું તો એમ કહું 5 રૂપિયા નુકસાની, હું એમ નથી કેતો હરી તું ખા ને ખા. ડાયો થાવ ને તારી મજા હુમડો ભાંગી કરો જાય. બિલ હવે. બહુ ખતરોના ખિલાડી, ખતરો કે ખિલાડી કરો, એક એક પડી ગયા તો બધું બનાવવા જાય ને. એ ભગત રાઈનો પહાડ બનાવવા જાય એટલે આમ કરો તો રડી જાય. ન્યા બહુ સલાહ જો હમણાં એક દી કહેતા હતા, ખબર રાઈનો પહાડ કરવા એમ. તો વાગી ગયા છે 11:15 અને અમે આજે સંજયભાઈ સિંઘાનિયા અને બધા જો અત્યારે ભગત ને અમે બધા નીકળ્યા છીએ આટો મારવા માટે. લાડો હારે છે અમારી. લાડો લાડો હાય કે તો હાય કર દે. ગટુ હાય કઈ કે. હાય કર દે. હાય કેમ છો કે? મજામાં. અત્યારે અમે લોકો આવ્યા છીએ નાસ્તો કરવા. અમારે ગટ્ટુ ભી હારે આવ્યું છે. સમજો બાપ દીકરી બે રમે છે અહીંયા. હાય ગટ્ટુ. એના વખાણ કરી વાહ વાહ. ઈ તમારે જે તમે નથી તમારા વખાણ કરતા એમ ઈ કરે જ તે ને. વાહ એ તો મુંબઈ વાહ વાહ. ગટ્ટુ ઈ હું કરશો? સમજો ઈ કેવું રમે છે સમજો તો ખરી. તો વાગી ગયો છે 1 અને હવે બ્લોગનો એન્ડ કરી નાખ્યા કારણ કે ક્રિશ આવી ગઈ છે ઉપર. મેં બ્લોગ એડિટિંગ કરી નાખ્યો છે. એને બાવ રોતું હતું ને એટલે એને ઉપર લઈ ગયા છે. અને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હરી તારું ટાંટણ ખાવાના વોટ કરો. જોઈએ ને, હરીની સલાહ માનશો તમે એક દિવસ બહુ આગળ મળશો. અને હું આગળ લાવવા સૌથી વધારે મોટો હાથ મારો રહેશે. ટાટા બાય બાય ગુડ નાઇટ.